શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે એ જોતા હતા ધોરણ 8 ગુજરાતી સેમેસ્ટર ટીચર પાર્ટ 20 બરાબર છે. લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું બહેનનો પત્ર જે પાર્ટ છે. લાસ્ટ વિડિયોમાં આપણે 2 પેજ જેટલું શીખ્યા હતા બરાબર. તો બાકીનો પાર્ટ આપણે સમજીશું. એની પહેલા આપણે અઘરા શબ્દોની માહિતી જે છે મેળવીશું અને આગલા વિડિયોમાં આપણે શું જોયું હતું એ આપણે જોવાનું છે. આપણે જોયું હતું કે અનન્યા છે ને ભાઈ અરવને જે છે એ પત્ર લખે છે બરાબર. એમાં શું દર્શાવે છે તો કે ખાસ કરીને તો કે સૌથી પહેલા વસંત ઋતુનું વર્ણન કર્યું છે બરાબર. તો અલગ અલગ સાથે સાથે બધા અલગ અલગ પક્ષીઓ જે છે એનું પણ વર્ણન કરેલું છે. પક્ષીઓના અવાજ સાથે સાથે ફૂલોની માહિતી આપેલી હતી. વસંત ઋતુમાં જે બધા ફૂલો ખીલ્યા હોય એની પણ માહિતી આપેલી છે, જેનાથી આપણે પણ માહિતગાર નહોતા. હવે પછીનો જે પાઠ સમજવાના છીએ તો એના અઘરા શબ્દોની આપણે સમજૂતી મેળવી લઈએ અને ત્યારબાદ છે આપણે પાઠમાં આગળ વધીશું. ઓકે, ચલો. દેણગી તો બક્ષિસ, વનરાજી તો વનમાં વૃક્ષોની હાથ વગે એટલે શું તો કે જ્યારે જોઈએ ત્યારે મળી રહે તેવું. એને શું કહેવાય? હાથ વગે. અમુક વસ્તુ આપણે એમ કહેતા ને કે હાથ વગું રાખજો, મતલબ કે જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણને મળી જવું જોઈએ એવી રીતે. દાદા રંગો એટલે અડધું ડાયું અડધું ગાંડું એવું. પછી ગોફણ એટલે શું તો કે તમે નામ સાંભળ્યું હશે, કોઈ લોકો ખેતરમાં ગયા હશે બધાની સાથે કપાસ કરે તો કે પથ્થરોની ઢેફાના નાના નાના ટુકડા ફેંકવાનું સાધન. જેથી કરીને શું થાય તો માનો કે કોઈ પણ એવો મોલ જે છે એ ખેતરમાં ઊભો છે, પક્ષીઓ બધા આવીને મોલ જે છે ચડી જાય છે તો શું કરે ખેડૂતો ગોફણથી જે છે એ પથ્થરનો ટુકડો ફેંકે જેથી કરીને એવો અવાજ થાય ને બધા પક્ષીઓ ત્યાંથી ઉડી જાય અને ખેડૂતોનો પાક પણ જે છે એ બચી જાય. પાણી આવે તો કે પાણીના વાસણ રાખવાની જગ્યા. ત્યારબાદ છે પાદરું એટલે સીધું, મતલબ કે આડું અવળું નહીં પણ સીધું. રેંકવું એટલે ગાય ભેંસનું બરાડવું. ત્યારબાદ જે છે દહીંથર એટલે એક જાતની જાડી પોચી પૂરી. સાજા નરવા એટલે તંદુરસ્ત. કંકાવટી એટલે કંકુ રાખવાનો પાત્ર. ચલો બેટા જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાંથી જે છે એ પાઠ સમજવાની કોશિશ કરીએ. બાકી રહેલો પાઠ છે તો બહેન શું કહે છે કે ખાસ તો તને કે ભાઈ મારે અભિનંદન આપવાના છે. એ કે પૂછ કે કેમ, શું કામ અભિનંદન આપવાના છે? આપણે કોઈને અભિનંદન શું કામ આપીએ તો કે કોઈએ જે છે બરાબર કઈ એવી સફળતા મેળવી હોય કે પાસ થયા હોય બરાબર તો કે અરે બેટા તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરી અને 11 સાયન્સમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. એ કે ભલે તે સાયન્સ રાખ્યું પણ કયું માધ્યમ તો કે ગુજરાતી, ઇંગ્લિશ નહીં પણ એ ગુજરાતી જે છે આપણી માતૃભાષામાં તે અભ્યાસ કરવાનું રાખ્યું તો મને ખૂબ જ ગમ્યું. આપણે ત્યાં કે લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. ઘેલું એટલે ગાંઠ પણ છે ને કહીએ કે ગાંઠ પણ મોહિની એમ કે બસ માત્ર એક વ્યક્તિ કરે એટલે બધા એની પાછળ એવું કરે બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં બેસાડું બાળકને તો ગમે તેટલી આર્થિક પરિસ્થિતિ જેવી હોય તેવી તો બધા એના બાળકોને શું કરશે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં બેસાડે છે. તો અંગ્રેજીની જરૂર છે એ કે પણ માતૃભાષા જો બરાબર ન આવડે બાળકને તો બાવાના બે બગડે. કહેવત છે બાવાના બે બગડવા મતલબ તો કે બાળક આ બાજુ પણ ન રહી શકે ને આ બાજુ પણ ન ભણી શકે. મતલબ કે એને સારું ગુજરાતી ન આવડે ને સારું અંગ્રેજી પણ આવડે નહીં. એક નવી કહેવત પ્રસરી રહી છે, પ્રચલિત એક નવી કહેવત ફેલાઈ છે. શું તો કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. હા, આપણે અંગ્રેજી ભાષાનો અનાદર નથી કરતા. ઉત્તમ એટલે આપણું સારામાં સારું, આપણું અંગ્રેજી પણ સારું હોવું જોઈએ અને ભણતરનું માધ્યમ કયું રાખવાનું છે? ગુજરાતી રાખવાનું છે બરાબર. એટલા માટે કહેવત છે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. હા, એ કે ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શું થાય? કલ્પના શક્તિ, તર્ક શક્તિ. તર્ક શક્તિ એટલે તો કે વિચારવાની જે શક્તિ છે એ વધુ ખીલે છે બરાબર. માતૃભાષા ગળથૂથી માંથી મળે છે. ગળથૂથી એટલે તો કે નવજાત જે બાળક છે બરાબર, નવજાત શિશુ છે એને આપવામાં આવતું પ્રવાહી. આપણે વાત કરી કે ફેમિલી મેમ્બર હોય એમાંથી કોઈ પણ એક વ્યક્તિ જે છે એ ગળનું મિશ્રિત પાણી હોય એ બાળકને પીવડાવે તો એ કે માતૃભાષા તો ગળથૂથી માંથી આપણને મળેલી છે, આપણા લોહીમાં મળેલી છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ છે, આપણું ગામ, આપણો સમાજ એની એક દેણગી છે. દેણગી મતલબ બક્ષિસ. શું? માતૃભાષા. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ રહેલા છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દ છે
એક શબ્દ આપણે જોઈએ તો આપણે હવે આપણો વ્યવહાર છે, આપણે વિચારોની આપણે કરીએ છીએ, આદાન પ્રદાન કરીએ છીએ, લાગણીઓ અભિવ્યક્ત કરીએ છીએ, ભાષામાં કરીએ છીએ તો કે આપણી માતૃભાષા દ્વારા જ આ શક્ય બને છે, જે લોકોની જે માતૃભાષા હોય એ. હવે જો રવિન્દ્રનાથ ટાગોર જે છે એમાં વિશ્વ કવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું છે. શું કહ્યું છે તો કે આજે રવિન્દ્રનાથ ટાગોર કવિ એને શું કહ્યું તો કે માતૃભાષા તો શું છે તો કે માતાનું દૂધ છે, માતાનું ધાવણ છે, કે માતાનું દૂધ જે છે એ બાળક માટે જે છે એ કેટલું શ્રેષ્ઠ હોય છે અને બાળકનો વિકાસ એનાથી જ જે છે એ સરસ રીતે થતો હોય છે, બાળકને મજબૂત બનાવે છે એ માતેમાં બીજા બધા વગડાના વાતો. આપણી માં એ જે માં છે, બાકી માની તોલે કોઈ પણ આવી શકે નહીં. 7મા સેમેસ્ટર 2 માં તમને લોકોને જનની કાવ્ય આવી ગયું, બરાબર? એમાં જે છે માના ગુણોનું વર્ણન છે, કવિ બોટાદ કરે કહ્યું છે જનનીની જોડ સખી નહીં જોડે રહેલો. ટૂંકમાં માની તોલે કોઈ પણ જે છે વ્યક્તિ આવી શકે નહીં. આપણને જન્મ આપનારી માં અને માની ભાષા તે માતૃભાષા, બરાબર? આપણને જે બાપા કે માં એને જે જન્મ આપ્યો છે અને એની ભાષા કઈ તો એ ભાષા માતૃભાષા. અને અનેક પક્ષી પોષનારી અને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી. વનરાજ એટલે વનમાં વૃક્ષોની જે હારમાળાઓ હોય, બરાબર? તો એ ધરતીને પણ આપણે શું કહીએ છીએ? માં કહીએ છીએ, બરાબર? તો એ આપણી માતા જે છે એ માટી છે, ભલે ધૂળ છે છતાં પણ આપણે શું કહીએ છીએ? ધરતી માતા કહીએ છીએ. શું કામે તો કે અનાજ પેદા કરીને આપણું ભરણ પોષણ સારી રીતે કરે છે. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ લઈ શકે નહીં. કોનું તો કે માતૃભાષાનું, આપણી આ માતૃભૂમિનું અને આપણા જન્મ આપનારી માનું સ્થાન કોઈ ન લઈ શકે. આ વાત તો કે અરે તું પણ કે જાણે છે, સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું છે કે આપણો રાજકારભાર જે છે એ અંગ્રેજી ભાષામાં ચાલે છે. તેથી તો સૌથી કે કમનસીબ વાત છે. આપણું જે મોટા ભાગનું આપણું રાજકાજ બધું શેમાં ચાલે છે? અંગ્રેજી ભાષામાં, બરાબર? જે ન હોવું જોઈએ. તો એ કમનસીબની વાત છે, આપણા માટે જે છે એ દુઃખની વાત છે. જો કે આજે લોકો મોહમાંદ છે. મોહ એટલે અંગ્રેજી ભાષાની એ લોકોને એનો મોહ છે એક જાતનો, એમાં લોકો આંધળા થઈને ફરે છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રહે છે ને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી, બરાબર? જે લોકોને અંગ્રેજી ભાષા પ્રત્યે એટલો લગાવ છે તો એટલો એની માતૃભાષા પ્રત્યે લગાવ હોતો નથી. એક દુઃખદાયક બાબત છે, એવું ગાંધીજીએ પણ કીધું છે. પણ હવે ધીમે ધીમે કે સૌને જે છે એ સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી જે છે પ્રગટતી હોય છે અને તે જ આપણને આગળ લઈ જાય છે. એ પણ સાચી વાત છે, બરાબર? આપણે આપણી માતૃભાષામાં જો અભ્યાસ કરીએ તો પણ આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે, 25 ભાગમાં વહેંચાયેલો. કેટલા ભાગમાં તો કે તમને એક શબ્દમાં પૂછે 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે અને ગુજરાતી આપણે તો બધા વિષયનું જ્ઞાન છે એ સમાન છે, વિશ્વકોશમાં હાજર છે. જો તમને તમારી ગુજરાતી ભાષા આવડતી હોય તો જ એ તમે વિશ્વકોશને જે છે સમજી શકો છો. તો હવે અનન્ય શું કહે છે કે ભાઈ અરવિ કે તને યાદ હશે આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. હવે જો એની વાત કરી છે, કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચે. જો અમે પણ નાના હતા ત્યારે હતા કે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો પણ સરખા જ બને, બરાબર? સરખા જ વંચાય. એનો એક જ અર્થ મળતો હતો. બબે દ્રષ્ટાંત લઈશું. દ્રષ્ટાંત મતલબ ઉદાહરણ જોઈએ આપણે. જો લીમડી ગામે ગાડી મળી, તો હવે છેલ્લેથી જોતા જાઓ તો એક થશે લીમડી ગામે ગાડી મળી. બીજું છે જ્યારે બાબા બારે જા, એમાં પણ એક થશે. નવજીવન જે છે તો જો બરાબર કે નવજીવન એવું લખેલું હોય તો અહીંથી નવજીવન જ વચાશે અને અહીંથી નવજીવન જ વચાતું હોય છે. મળિયાળમ, હવે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એ જ છે. એવી જ શબ્દોને કે સમૂહોને જોડીને તોડીને કરતા જે મજા આવતી, કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી કે એકેય ભાષામાં આવે નહીં. હમણાં જ કે જયદેવ કાકાએ મને મળેલા, એના કોઈ ઓળખીતા કાકા હશે, એનું નામ શું છે? જયદેવ કાકા. તો કે એ પણ માતૃભાષા વિશે વાતો કરતા હતા કે
કે આપણે વિચારો માતૃભાષામાં જ આવે છે અને એ સાચી વાત છે. આપણે કોઈ દિવસ ઇંગ્લિશ, ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, પણ તમને ક્યારે ઇંગ્લિશમાં વિચાર આવ્યો નહીં. આપણે વિચારો આપણી માતૃભાષા, આપણી ગુજરાતી ભાષા છે એમાં જ આવે છે. આપણને શમણું પણ માતૃભાષામાં આવે છે. શમણું મતલબ તો કે સ્વપ્ન. આપણે જે સ્વપ્ન આવે છે બરાબર, રાત્રે ઊંઘતા હોઈએ તો એ સ્વપ્ન પણ આપણને માતૃભાષામાં આવે છે. માતૃભાષા હૈયે છે તરત ઓઠે આવે છે, મતલબ કે સાફ મનમાં હોવું, બરાબર. તે હોય તો ઓઠો મતલબ સાફ મનના હોવું, એટલે તરત જ જે છે કે આપણને જે કંઈ આપણે બોલવાનું થશે તો તરત જ આપણે માતૃભાષામાં બોલીશું. હાથ કરતા પણ બધું હાથવગી માતૃભાષા. હાથવગી મતલબ કે જ્યારે જોઈએ ત્યારે મળી રહે તેવું. તો આ જયદેવ કાકાએ કે પણ આવું કહ્યું છે. આપણે પ્રેમ કરીએ, એકબીજા સાથે પ્રેમથી રહીએ, થોડોક અજીવો કરીએ એટલે કે આપણે ઝઘડો પણ કરીએ, રીસાઈએ, રડીએ, ટીટા કરીએ કે વહાલ કરીએ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. આ બધું શેમાં થાય તો કે માતૃભાષામાં. આપણે જોયું કે બીજી કોઈ પણ ભાષામાં, અંગ્રેજીમાં તમે ઝઘડિયા કોઈ સાથે એવું જોયું તો કે નહીં, આપણે બધું માતૃભાષામાં જ કરીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે, અદ્ભુત છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતા વધારે શબ્દો છે. જોઈએ આપણે અંગ્રેજીમાં તો એક જ શબ્દ હોય, બરાબર. આપણે કહીએ અંકલ તો એ અંકલમાં કાકા આવે છે, મામા, માસા બધા આવે છે. પણ ગુજરાતીમાં જો ઘણા શબ્દો છે જોઈએ, જેમ કે મામા, મામી, માસા, માસી, ફોઈ, ફુવા, બેન બનેવી, નણંદ, નણદોઈ, ત્યારબાદ છે સાસુ, સસરા, બરાબર. બેન બનેવી, બહેન જે હોય એના પતિ બનેવી, નણંદ, નણદોઈ, તો કોઈ દીકરી હોય બરાબર તો એના પતિની જે બહેન છે એ નણંદ અને એનો પતિ પાછો નણંદોઈ, સાસુ, સસરા, સાડા, સાડી, બરાબર. કોઈ જે છે એ સાડા અને એની બેન પાછી સાડી, અને એ જે સાડો હોય કોઈ પુરુષ એનો સાડો હોય તો એની ઘરવાળી સાડાવેલી કહેવાય. ભાભી છે, જેઠાણી, આ બધા શબ્દોથી તો પરિચિત છીએ. જેઠ, દિયર, દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. તો એમાં જોઈએ આપણે બીજી ભાષાના શબ્દો છે ને આપણે આપણા માનીએ છીએ તો એનો આપણે વારંવાર રોજિંદા વ્યવહારનો ઉપયોગ કરીએ. ટેબલ છે, ટિકિટ છે, ઓફિસ છે, તો આ તો ઇંગ્લિશ શબ્દ છે પણ ઉચ્ચાર આપણે એવો કરીએ છીએ. સ્ટેશન, બસ છે, ટ્રક છે, ખુરશી, મેચ, ખુશી, ખુરશી અને ખુશી બે શબ્દો છે. પછી અરજી છે, હકીકત છે, જામ વગેરે બધા શબ્દો. ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો કે કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. વિશિષ્ટ એટલે અલગ પ્રકારના. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે. મને કેમ જો કાકાની અંદર, કાકાની અંદર એટલે કાવડા જેવી અંદર જરા પણ કંઈક આપણને સંચળ થાય, અવાજ થાય ને તરત નીંદર ઉડી જાય. દાદારંગી, દાદારંગી મતલબ કે અડધું ડાળિયું અડધું ગાંડું. શિરામણ એટલે સવારનો નાસ્તો. ગોફણ એટલે પથ્થર અને ઢેફાના નાના ટુકડા ફેંકવાનું એટલે સાધન. ગામતું એટલે એક ગામથી બીજા ગામ જવું. ઝાલરટાણું, ઝાલરટાણું કોને કહેવાય તો કે સાંજનો સમય, સંધ્યા, અને મંદિરમાં જે ભગવાનની આરતી કરવાનો સમય એને શું કહેવાય? ઝાલરટાણું. ઘણા લોકો એમ કે ચલો હવે ઝાલરટાણું છે, ઘર ભેગા થાવ એમ કહેતા હોય ને. સપ્તપદી. પછી ઘડામણ, સુકવણી, સુકવવું કે પાણીયારું, તો કે પાણીના જે વાસણ રાખવાની જગ્યાને શું કહેવાય? પાણીયારું કહેવાય. પાધરું, પાધરું એટલે સીધું. દહીંથરું અને કંકાવટી. દહીંથરું એટલે એક જાતની જાડી પોચી પૂરી. કંકાવટી એટલે કંકુ રાખવાનું પાત્ર. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ કે શોધીને મને લખજે કે હું એના જવાબ આપીશ. કે બા મન કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે અને એના માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ કે ભાઈ જો સાંભળી તો તને કહું કે બા શું કહે છે ને, જો ભેંસ છે એ રેંકે છે, બરાબર. ગાય છે એને શું કહેવાય? ભાંભરે છે. ગાય છે બોલતી હોય ને એને જો આપણે એને ખબર, આપણે ઘણું બધું જાણવા પડે. પ્રાણીનો અવાજ. બળદ તો કે બાંગડે છે, મતલબ કે બરાડે છે. શિયાળ તો કે રડે છે. કૂતરું ભસે છે. બકરી બે બે કરે છે. આનાથી આપણે માહિતી છીએ. ઊંટ ગાંગરે છે. ઊંટ બોલતું હોય એને શું કહેવાય? ગાંગરવું. ગધેડું ભૂકે છે. ઘોડો હણહણે છે. વાઘ ત્રાળે છે એટલે ત્રાળે નાખે. સિંહ ગર્જના કરે, ગરજે છે. હાથી રણકે છે, બરાબર. આ બધા શું છે? પ્રાણીઓના અવાજ છે. બસ એ કે બહુ થયું નહીં કે હવે ભાઈ અરે ઘણું બધું કે આપણે તો જોઈ લીધું આ પત્રમાં. આજે તારી સાથે પત્રમાં ઘણું બોલી છું.
જાણે હા બરાબર કે મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે કે અત્યારે આપણે જોઈએ કે એક ફટાફટ મેસેજ ટાઈપ કરીને સામેવાળી વ્યક્તિને પહોંચી ગયો પણ એ SMS જે છે એ કેવા હોય છે તો કે એકદમ શોર્ટ ટૂંકા હોય છે એમાં લાગણીઓ હોતી નથી પણ પત્ર જે છે પહેલાની જે આ વ્યવસ્થાથી પત્ર વ્યવહાર હતો ટપાલ વ્યવસ્થાથી તો શું થતું તો કે એમાં લાગણીઓ દેખાતી લાગણીઓના ભાવ છે જોવા મળતા બરાબર તો અનન્યા પણ એવું કહે છે કે મને SMS કરતા પત્ર બહુ ગમે છે લખવો ફોન તો હવામાં વહી જાય ને SMS ની ભાષા જાણે લાગણી કે ભાવ વગરની ટૂંકી અને બનાવટી હોય છે આપણે પણ જોઈએ છીએ WhatsApp ના મેસેજની ભાષા કેવી એકદમ શોર્ટ ત્રણ જ માત્ર કેપિટલ અક્ષરમાં વધતું હોય તો પછી બીજા કોઈ લાંબુ લખાણ જ ન આવે બરાબર એટલે SMS છે કેવા હોય છે એકદમ શોર્ટ હોય છે એમાં લાગણીઓ વ્યક્ત થતી નથી મને તો કાગળો લખવાના વારંવાર વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે એવું કોણ કહે છે તો કે બેન અનન્યા જે છે ભાઈ અરવને કહે છે હવે તો કે હા એક છેલ્લી વાત કહું આ રજાઓમાં તો આવે છે આપણે વડોદરા મ્યુઝિયમની કે મુલાકાતે જઈશું તથા ચાંપાનેર પ્રવાસે પણ આપણે જવાનું છે અને ત્યાંથી આપણે કે તેજગઢ આદિવાસી યુનિવર્સિટી છે ને કે ત્યાં જઈશું ને ત્યાંના જે બધા લોકો છે એનું લોકજીવન અને બધા જ રંગો જોઈશું આપણે સાંભળીશું કે મજા કરીશું કે તું કે તારી રજાઓમાં આવે ને ત્યારે કે થોડીક વાર્તાઓ વાંચવાની છે અને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ આપણે ઉકેલીશું રાત્રે કે તારાઓ ઓળખીશું અને સિંહવગડામાં ઝાડવા એટલે બધા વૃક્ષો અને પંખીઓ પણ કે આપણે ઓળખવાના છે ખેતરોમાં જઈને અહીં મમ્મી પપ્પા જો હવે છેલ્લે શું કહે છે કે મમ્મી પપ્પા સાજા મળવા છે તથા પૂજ્ય કાકા કાકી કે મજામાં છે નાની બહેનને વાજે પત્ર ડાયરેક્ટ પૂરો ન કરી દે પણ છેલ્લે જે છે એ માતા પિતાને વાહ ને એવું બધું પ્રણામ એવું બધું કરે છે નાનું કોઈ ભાઈ બહેન હોય તો એને વહાલ આપે છે સૌને પ્રણામ બરાબર અને જે છે એ તારી બહેન અનન્યા જો છેલ્લે આપણે લિખિતન કરીને લખે ને તારી બહેન અનન્યા અને તો અહીંયા જે છે એ શું કરેલું છે તો કે પત્રની સમાપ્તિ કરેલી છે બરાબર તો જોયું બાળ મિત્રો આ બહેનનો પત્ર આ જે પાઠ છે પત્ર રૂપે આપેલો છે તો સાથે સાથે અહીંયા આપણે પ્રકૃતિની માહિતી સરસ રીતે અને માતૃભાષાનું ગૌરવ એ આપણને સમજાવવામાં આવ્યું છે ખાસ તો આપણે યાદ રાખીએ કે આપણું ભણતરનું માધ્યમ જે છે એ બીજી કોઈ પણ ભાષાનો અનાદર નથી કરતા પણ આપણે આપણું ભણતરનું માધ્યમ જે છે માતૃભાષા જ રાખીએ બરાબર અને કોઈ પણ ક્ષેત્રમાં તો પણ આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ બરાબર અને બાકીના વિષયો પણ સરસ રીતે આપણી માતૃભાષામાં આપણે શીખી શકીએ છીએ ચલો બેટા નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીશું ત્યાં સુધી આવજો